નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે। જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની દીકરીની હત્યા દ્રષ્ટિ કરાવદરા નામની જે દીકરીની હત્યા, જ્યાં દીકરીની હત્યા પાછળનું કારણ અકબંધ છે, ત્યારે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પાડોશમાં રહેતા યુવકે હત્યા નિભાવતા જે ચકચાર મચી જવા પામ્યું છે। તો જામનગરથી મોટી ઘટના સામે આવી રહી છે। જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે। દ્રષ્ટિ કારાવદરા નામની જે દીકરી છે એની હત્યા કરવામાં આવી છે, જ્યાં દીકરીની હત્યા કેમ કરવામાં આવી એનું કારણ હજુ અકબંધ છે, ત્યારે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી, જ્યાં પાડોશમાં રહેતા યુવકે જે હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। તો ઘટના આવી છે કે જ્યાં 12 વર્ષની જે દીકરી છે, માત્ર 12 વર્ષની દીકરીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટના છે જામનગરના રાજપાર્કમાં, કે જ્યાં જામનગરના રાજપાર્કમાં માત્ર 12 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે, અને જેને લઈને જે કહી શકાય કે હડકંપ મચી ગયો છે। જ્યાં દ્રષ્ટિ કારાવદરા નામની આ દીકરી હતી જેની હત્યા થઈ છે, ત્યારે દીકરીની હત્યા પાછળનું કારણ અકબંધ છે, જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પડોશમાં જ રહેતા યુવકે હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે। તો 12 વર્ષની દીકરીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, જ્યાં પડોશમાં રહેતા વ્યક્તિએ હત્યા નિપજાવી છે, જેનાથી ચકચાર મચી જવા પામ્યો છે। તો પડોશ ઉપર કેટલો વિશ્વાસ કરવો એ પણ આ જે ઘટના છે એનાથી તમે જોઈ શકો છો।